चलो ચોટતું જેવો સ્વાદ આવે ખબર અને મોરલી બંને અત્યારે ઓસરીમાં ચડી ગયા છે. આજે અમારે બનાવવાના છે મિક્સ પાપડ, ઘઉં અને ચોખા બંનેના ભેગા. તો એના માટે લોટ લઈ લીધો છે અને લોટ ચાળવાનું કામ ચાલુ કરી દીધું છે અને પાણી પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. અને પાણી ગરમ થઈ જાય પછી અમારે બનાવવાના છે પાપડ, આજે બીજી વાર પાછા. અને આજે બનાવવાના છે મિક્સ. જ્યારે પહેલી વાર બનાવ્યા ત્યારે ખાલી ઘઉંના જ બનાવ્યા હતા, પણ આ વખતે બનાવવાના છે ઘઉં અને ચોખા બંનેના મિક્સમાં. જય શ્રી કૃષ્ણ. અત્યારે અમારે પાપડ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. એના માટે લઈ લીધા છે અજમા, નિમક અને ખારો, અને 2 મિક્સ લોટમાં આજે બનાવવાના છે, ઘઉંનો લોટ અને ચોખાનો લોટ. એટલે અત્યારે અમારે ખીસી પાડવા માટે બેસી ગયા છીએ. બધું નાખી દે. પાડો લાગી ગઈ. See guys, come.
મિત્રો આપણે ધ્યાન રાખવું પડે, નકર બીજા પાપડને કોથળી હતી જાય તો પાપડ બગાડી જાય. અમારી સ્થિર ગતિથી ઋષિ દીદી સુકાવે છે પાપડ. ઋષિ દીદી તમે કેવું લાગે પાપડ સુકવવામાં? તમને બધાને લાગે એવું? ચલો ગાઈસ, ફાઇનલી આપણા પાપડ રેડી થઈ ગયા છે. ચલો અત્યારમાં જમી લીધું અને કામ પણ બધું પૂરું થઈ ગયું છે અને 3 વાગી ગયા છે. અને અત્યારમાં હું અને મીનાક્ષી દીદી તેના ફ્રેન્ડની વાડીએ જાય છે ઘાસ લેવા માટે. નેપિયર કે કયું મળે ત્યાં જઈ અને પછી ગાઈસ કહેશું કે અમને કયું ઘાસ મળ્યું, કેમ કે આપણે થોડીક જગ્યા ખાલી હતી તો એ આજે કમ્પ્લીટ કરી દેવાની છે. એટલા માટે હું અને મીનાક્ષી દીદી બંને અત્યારમાં જઈ રહ્યા છીએ મીનાક્ષી દીદીના ફ્રેન્ડની વાડીએ. તડકો પણ લાગે છે અને ધીમે ધીમે પહોંચવાની તૈયારી થઈ ગઈ છે. જ્યાં લોકેશન પર જવાનું છે ત્યાં આગળ. બસ હવે પહોંચી ગયા છીએ. ધીમે ધીમે કરતા પહોંચી ગયા ફ્રેન્ડની વાડીએ. નીરબેન થાકી ગયા છે. અમને એમ ભૂલા નથી પડી ગયા ને રસ્તામાં. જઈએ છીએ ફર્સ્ટ વખત આ બાજુ અમને અલગ દુનિયામાં જ આવી ગયા આજે એવું લઈ ગયું. મારી ફ્રેન્ડની વાડી છે ત્યાં આગળ અમે આવી ગયા અને અમારે જે ઘાસ વાળવાનું છે એ સ્ટાર્ટ કરી દીધું છે. અને અમારે સોંપવાનું હજી થોડુંક બાકી છે તો એટલા માટે અમે ખડ વાઢી લઈશું ઘાસ. અને પછી એની જે કાતળીઓ આવે અમે એકવાર સોંપ્યું જ્યારે અમે તમને પહેલાં બતાવ્યું હતું એ જ રીતે આવી રીતે ઘાસ થઈ ગયું છે મોટું પાકેલું, મતલબ સોંપાય એવું. તો મારી ફ્રેન્ડની વાડી આવીને બસ વાઢવા મળ્યા. આ થઈ જાય ને એક એમાંથી ઘણું થાય. કેમ લાગે છે? થઈ જ જાય ને. સરસ મજાનું ઘાસ છે. ગાઈઝ અમે ક્યારના પહોંચી ગયા છીએ અને અમારા મીનાક્ષી દીદી ઘાસ વાઢવા માંડ્યા છે. આપણે ઘણા સમય પછી આજે વજન ઉપાડીને જવાનો છે, કેમ કે આપણે ટ્રેક્ટર આવી ગયું પછી તો વજન લેવાનો આવ્યો જ નથી. એટલે આજે ઘણા સમય પછી વજન લેવાનો છે ને મીનાક્ષી દીદી સામે વાઢવા માંડ્યા છે. અને અહીંયા એટલું વાઢી નાખ્યું છે થોડુંક, અને થોડુંક એવું બે બેનું થોડુંક લઈ અને જતા રહીશું ઘરે, કેમ કે મીનાક્ષી દીદીની ફ્રેન્ડની વાડી છે ને અહીંયા નજીક જ છે, કામથી સાવ નજીક છે, આમ અંદર નથી. એટલે ચાલીને હું અને મીનાક્ષી દીદી આવેલા છીએ. ઘાસ લઈ લીધું છે અને મીનાક્ષી દીદી જાય છે.